भारतीय महिला क्रिकेट टीम के वर्ल्ड कप जीतते ही मणिनगर कानकड़िया रेलवे कॉलोनी के पास क्रिकेट प्रेमियों और भारतीय जनता पार्टी युवा मोर्चा के हर्षित कामले के नेतृत्व में युवा टीम ने जमकर जश्न मनाया। पूरे मणिनगर क्षेत्र में युवाओं ने आतिशबाजी की, डीजे की धुन पर नाचे, मिठाइयां बांटी और हाथों में तिरंगा लेकर बाइक रैली का आयोजन किया। इस विजय रैली में युवाओं ने भारतीय महिला क्रिकेट टीम जिंदाबाद और भारत माता की जय के नारों से वातावरण गुंजायमान कर दिया और पूरे इलाके में उत्सव जैसा माहौल देखने को मिला। એટલો બધો આનંદ છે ઐતિહાસિક વિજય મેળવીને કે આજે એટલો બધો આનંદ છે કે દિવાળીમાં જેટલો આનંદ નથી કર્યો એનાથી ડબલ આનંદ આજે અનુભવાય છે કે મહિલા જીતે આજે જે પ્રદર્શન શક્તિ બતાવી છે તેમની કે તે બદલ આમ જોઈને નારી શક્તિ પ્રદર્શન કરીને જેટલી શક્તિ એમણે બતાવી આજે અને જે રીતે એ લોકો વિજય મેળવીને આજે આગળ આવ્યા છે તે બદલ આજે ખૂબ ખૂબ હું એમને અભિનંદન પાઠવું છું। महिला क्रिकेट टीमें वर्ल्ड कप जीतीने करोड़ों भारतीयों सपनों आज साकार કર્યું છે। भारतीय पुरुष टीमें तो वर्ल्ड कप जीत्यो 2 વાર, परंतु महिला क्रिकेट टीमें पहली જ વાર वर्ल्ड कप जीती સમગ્ર વિશ્વ भारतीय नारीનું જે નામ રોશન કર્યું છે। અને ખાસ કરીને પ્રધાનમંત્રીના જે કહેવાથી કે ભારતીય નારી ક્યારે પાછળ નથી પડતી આજે સાબિત કરી આપ્યું છે। મુંબઈના એક ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે જીતનો ચોકો ફટકાર્યો અને વિકેટ પૂરી કરી ત્યારે સમગ્ર દેશ આપણે નાચી ઉઠ્યો અને અમદાવાદના ખાસ કરીને મણિનગરમાં રેલવે કોલોનીથી લઈને કાંકરિયાના સમગ્ર વિસ્તારમાં ડીજે બેન્ડ બાજા સાથે સમગ્ર મધરાત્રે ક્રિકેટનું એક જશ્ન મનાવાશે।